બગસરા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું। અમરેલીના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્યલક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન બગસરા પ્રાંત અધિકારી કેવી નંદાના અધ્યક્ષસ્થાને કરાયું હતું, જેમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા આપવામાં આવેલ આરોગ્યલક્ષી સેવાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। આજના તાલુકા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકાના બગસરા શહેર મુકામે કાર્યક્રમનું આયોજન કરવાનું હતું। તાલુકા કક્ષાએ ટીએચઓ શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું। આ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં કુલ 7 મુદ્દાઓ આવરી લેવામાં હતા, જેમાં બાળકો અને માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું, આ ઉપરાંત માતાનું અને બાળકોનું સ્વાસ્થ્ય, પાણીજન્ય રોગો કઈ રીતના નિવારી શકાય, આ ઉપરાંત ખાસ તો હાલના સમયમાં ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય એવો માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ, જે આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં કઈ રીતના નિવારી શકાય એ બાબતની આજે જનસંવાદ કરવામાં આવ્યો હતો, જેની અંદર બગસરા તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ, તમામ પ્રતિનિધિઓ, આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ઉપલબ્ધ રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અન્વયે બગસરા તાલુકાના તાલુકા કક્ષાનો જનસંવાદ આરોગ્ય પરિષદ છે એ યોજવામાં આવેલી હતી। આજના કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન છે એ માનનીય પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું અને માનનીય ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, નગરપાલિકા પ્રમુખ, વોર્ડના મેમ્બર્સ, તમામ ગામના સરપંચશ્રી અને તમામ પદાધિકારી અને પ્રાયના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા। સાથે સાથે આરોગ્ય